છઠ્ઠું, કોસેકનું સૂત્ર log mod cosec x માઇનસ કોટ એક્સ. આ એક જ આપણે ટેક્સ્ટમાં આપ્યું છે. બીજું છે log mod tan x/2. કેમ આવે તો સાબિતી પ્રૂફ. જો આ cosec x dx હમણે આપણે આગળ સેકમાં કર્યું એ જ પ્રમાણે અને cosec x માઇનસ કોટ એક્સ એના વડે ગુણો અને એના વડે ભાગો. આ જાતે યાદ રાખવાનું હોય. હવે આ cosec x માઇનસ કોટ એક્સ બરાબર ટી આદેશ ધારીએ. આદેશ એટલે ધારણા. આનું એક્સ વિશે વિકલન, એક્સ વિશે લખો ટી વિશે બધું ચાલે. કોસેકનું માઇનસ કોસેક ઇન્ટુ કોટ, આ કોટનું માઇનસ કોસેક સ્ક્વેર એટલે પ્લસ કોસેક સ્ક્વેર dx બરાબર dt. આમાંથી કોસેક કોમન નીકળે એટલે કોસેક એક્સ માઇનસ કોટ એક્સ dx બરાબર dt. તો જો આ આખું ઉપર dt થઈ ગયું, આ કિંમત આપણે અહીં ઉપર મૂકીએ તો આખું ઉપર dt થઈ ગયું. નીચે ટી ધાર્યું છે 1/t નું log mod t થાય અને ટીની કિંમત મૂકી કોસેક એક્સ માઇનસ કોટ એક્સ. આ પહેલું સાબિત થઈ ગયું. કોસેકનું log mod કોસેક માઇનસ કોટ, આ પહેલું આપણે સાબિત કર્યું. હવે બીજું સાબિત કરવું છે tan x/2, log mod tan x/2. તો જુઓ આ કોસેક એટલે 1/sin, આ કોટ એટલે cos/sin. વન માઇનસ કોસ અપન સાઇન, 1 માઇનસ કોસ એટલે 2 સાઇન સ્ક્વેર થાય, પ્લસ હોય તો 2 કોસ સ્ક્વેર થાય. આ સૂત્ર છે 11મું ધોરણ યાદ કરો. આ 2 સાઇન x/2 ઇન્ટુ કોસ x/2. આ 2 અને એક સાઇન નીકળી ગયા, સાઇન અપન કોસ એટલે કે tan. એટલે બીજા બે નવા સૂત્રો આવ્યા, એક સેકનું અને બીજું કોસેકનું. બીજા બે સૂત્રો આવ્યા. એના પછી સાતમી થિયરી. જો સ્મોલ એફએક્સ એનું સંકલન કેપિટલ એફએક્સ હોય તો f(ax + b dx) આનું સંકલન શોધો. તો જુઓ f(ax + b), હવે ax + b બરાબર t આદેશ ધારો. આનું એક્સ વિશે વિકલન કરતા આ dx આનું 0 બરાબર dt. આમ તો dx/dt બરાબર 1 આવે આનું, પણ સીધું dt આપણે સામે લખીએ છીએ. તો dx બરાબર dt/a. તો આ કિંમત આપણે આ બાજુ મૂકવાની. તો આ ft ધાર્યું આને હાર્યું, અને dx એટલે dt/a. આ 1/a બહાર નીકળે, ft dt. હવે સ્મોલ એફ એનું સંકલન કેપિટલ એફ છે આવ્યું. આ કેપિટલ ft અને ટીની કિંમત મૂકો. હવે સૂત્ર તરીકે યાદ રાખો, અને f(ax + b) આનું સંકલન જે થાય કરો, પણ સહગુણક વડે ભાગો. બસ પતી ગયું. એક્સના સહગુણક વડે ભાગો. આ એક્સના સહગુણક વડે ભાગો. આ સૂત્ર એવું કહેવા માગે છે. દાખલા તરીકે
અહીં સાઇન 7x પ્લસ 5 dx, સાઇનનું જે થાય સાઇનનું માઇનસ કોસ થાય પણ સહગુણક વડે ભાગવાના. e રેસ ટુ 8x પ્લસ 3, ઈનું જે થાય પણ સહગુણક વડે ભાગવાના. આ સૂત્ર એવું કહેવા માગે છે. તો સૂત્ર નંબર થિયરી નંબર 7 એની સાબિતી. હવે થિયરી નંબર 8. અહીં નીચે વિધેય હોય અને ઉપર એનું વિકલન હોય તો લોગ મોડ fx, લોગ મોડ નીચેનું ટૂંકમાં પ્રૂફ સાબિતી. અહીં fx ઉપર f ડેશ x, fx બરાબર t આદેશ લેતા આનું x વિશે વિકલન કરીએ. f ડેશ એક્સ dx બરાબર dt. તો જો ઉપર dt થઈ ગયું, આ નીચે t ધાર્યું છે, 1/t લોગ મોડ t અને tની કિંમત મૂકવાની. એટલે હવે સૂત્ર તરીકે આ યાદ રાખવાનું, સૂત્ર તરીકે જ યાદ રાખવાનું. નીચે વિધેય હોય ને ઉપર એનું વિકલન હોય તો લોગ મોડ fx, નીચે વિધેય હોય ને ઉપર એનું વિકલન હોય તો આ સૂત્ર. દાખલા તરીકે આ નીચે વિધેય છે સાઇન, ઉપર એનું વિકલન છે કોસ, તો સીધું લખવું હોય તો લખી શકાય લોગ મોડ સાઇન એક્સ. નીચે વિધેય છે લોગ એક્સ, ઉપર એનું વિકલન 1/x, તો લોગ મોડ નીચેનું એટલે લોગ એક્સ. હવે આવું સીધું આ સૂત્રનો ઉપયોગ કરી શકો. એ જ પ્રમાણે થિયરી નંબર 9. થિયરમ 9. જો રૂટમાં વિધેય હોય અને ઉપર એનું વિકલન હોય તો 2 રૂટ fx. રૂટમાં વિધેય હોય અને ઉપર એનું વિકલન હોય તો 2 રૂટ fx, સીધું સૂત્ર તરીકે. કેમ? તો જો પ્રૂફ સાબિતી. એક એક વસ્તુ સાબિત કરું છું, કેમ આવ્યું પ્રશ્ન રહે. અહીં fx બરાબર t આદેશ, આ આદેશની રીત છે. તો આનું f ડેશ એક્સ dx બરાબર dt. તો આ ઉપર dt થઈ ગયું, નીચે રૂટ ટી, 1/√t એનું 2 રૂટ t સૂત્ર છે, અને ટીની જગ્યાએ fx. તો હવે તમારે સૂત્ર તરીકે યાદ રાખવાનું છે કે નીચે વર્ગમૂળમાં વિધેય હોય અને ઉપર એનું વિકલન હોય તો 2 રૂટ fx, સીધું લખી શકાય. વર્ગમૂળમાં વિધેય હોય અને ઉપર એનું વિકલન હોય તો સીધું જ સૂત્ર આવે 2 રૂટ f. દાખલા તરીકે વર્ગમૂળમાં 10x છે અને ઉપર 10નું વિકલન x² હોય, વર્ગમૂળમાં જ હોવું જોઈએ, તો સીધું જ 2 રૂટ 10x. MCQમાં સીધું લખી શકાય. વર્ગમૂળમાં ધારો કે અહીં વિધેય છે e રેસ ટુ x ને ઉપર એનું વિકલન છે, તો સીધું જ 2 રૂટ જે હોય. આ સૂત્રનો ઉપયોગ ડાયરેક્ટ થઈ શકે. એ જ પ્રમાણે થિયરી 10. અહીં fxની n ઘાત હોય અને બાજુમાં એનું વિકલન હોય તો એક ઘાત વધી જાય. fxની n+1/n+1. કેમ? તો જુઓ પ્રૂફ સાબિતી. અહીં fx એની n ઇન્ટુ f ડેશ એક્સ, fx બરાબર હું t આદેશ ધારું છું, તો
તો આનું એફ ડેશ એક્સ ડીએક્સ બરાબર ડીટી. તો આને આપણે ટી ધાર્યું અને આ આખું ડીટી થઈ ગયું. આનું સૂત્ર છે ટીની n+1/n+1 અને ટીની જગ્યાએ એફ એક્સ જે ધાર્યા એ લખી નાખવાના. એક ઘાત વધી જાય, બાજુમાં વિકલન હોય. હવે સૂત્ર તરીકે યાદ રાખો, એફ એક્સ એની n ઘાત હોય, બાજુમાં એનું વિકલન હોય, તો એક ઘાત વધી જાય એફ એક્સની n+1/n+1. દાખલા તરીકે અહીં log xની 7 ઘાત છે અને બાજુમાં એનું વિકલન 1/x છે. આ લોગનું વિકલન 1/x, તો એક ઘાત વધી જાય log xની 8/8. અહીં સાઇનની 7 છે અથવા સાઇનની 3 છે અને બાજુમાં એનું વિકલન કોસ હોય, સાઇનનું વિકલન કોસ હોય, તો એક ઘાત વધી જાય સાઇનની 4/4. બાજુમાં વિકલન હોય તો એક ઘાત વધી જાય. તો આટલી થિયરી આપણે આવી. તો આ બધા હવે સૂત્ર તરીકે યાદ રાખવાનું.